કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી જ્યારે જૂનાગઢની મુલાકાતે છે ત્યારે જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં તેઓ માર્ગદર્શન આપવાના છે નેતાઓને। જૂનાગઢના કાળવા ચોકમાં રાહુલ ગાંધીના સ્વાગતમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી। જૂનાગઢમાં આવતા જ સીધા પ્રશિક્ષણ શિબિરમાં પહોંચ્યા રાહુલ ગાંધી। રાહુલ ગાંધી અત્યારે પહોંચ્યા છે જૂનાગઢની અંદર। હું સીધો બતાવી કાળવા ચોક થી આ પહોંચ્યા છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, રાહુલ ગાંધીના દ્રશ્યો કાફલો છે તે અત્યારે પહોંચી રહ્યા છે। રાહુલ ગાંધી છે તે અત્યારે અહીં પહોંચ્યા છે। જે રીતના આગળ વધી રહ્યા એટલે કહી શકાય રાહુલ ગાંધી અત્યારે જૂનાગઢ પહોંચ્યા છે ને જૂનાગઢથી જે આગળ જે તેમનો કાર્યક્રમ છે, નિશ્ચિત કાર્યક્રમ છે, ત્યાં જઈ રહ્યા છે। એટલે કહી શકાય કે રાહુલ ગાંધીનો કાફલો છે તે અત્યારે હાલ જે રીતના વાત કરીએ તો પ્રશિક્ષણ કોંગ્રેસનું છે ત્યાં અત્યારે આગળ વધી રહ્યા। એટલે કહી શકાય કે રાહુલ ગાંધી છે તે અત્યારે જૂનાગઢની અંદર આગમન થઈ ગયું છે। તેમની પહેલા જે રાષ્ટ્રીય નેતાઓ આવ્યા હતા તેમણે કોંગ્રેસને ટકોર પણ કરી હતી ને કહ્યું હતું કે જે રીતના અમુક નેતાઓની ગેરહાજરી છે તો બીજી બાજુ 9 જેટલા જે જિલ્લા પ્રમુખો છે તેમાં ક્યાંક તેમની કાર્ય પદ્ધતિ નબળી હોવાની વાત છે તે કરી હતી ને આજે રાહુલ ગાંધી છે તે ક્લાસ છે તે આજે લેવાના છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ।